पेंडो फोटो ले जाओ હું કરું બધી વ્યવસ્થા તમે આપ સીધા ઉભા રહો બધા પેલા તમારા વહીવટ નરેશ ભાઈ કમ્પેર ત્યાં આશરા નજીક ના નામનું બોર્ડ આજે માલમપુર ગામની અંદર અમારે મારું સરપંચ તરીકે અને આખો બોડી સભ્ય તરીકે જે અમે બનાવી છે એના નામ છે બુટિયા દિલીપકુમાર જગદીશભાઈ જાદવ, મધુબેન નરેશભાઈ બુટિયા, હેતલબેન દિલીપભાઈ જાદવ, સતીશભાઈ કનુભાઈ જાદવ, હીરાભાઈ રણછોડભાઈ જાદવ, મનીષાબેન રાજેન્દ્રભાઈ જાદવ, મધુબેન મોતીભાઈ વેગડા, પસીબેન નશાભાઈ સોલંકી, હરજીભાઈ ખોખાભાઈ, આ 8 સભ્યના અમારા અને સરપંચ બિન હરીફ તરીકે અમે આવ્યા છીએ. બસ સરપંચ અને અમારી 8 બોડીમાં જે સભ્ય છે એટલા જ ફોર્મ, બીજા કોઈ નહીં. અમારે આ આઝાદી પછી 75 વર્ષ પછી એક આધી વાર ચૂંટણી થઈ હતી, પછી એકે વાર ચૂંટણી થયેલ નથી. બરોબર. હવે આ ગામ સમરસ થતા કોઈ ધારાસભ્યથી માંડી સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી છે ખરી? આ અમારા ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબે જાહેરાત કરી છે કે જે સમરસ થશો તો 5 લાખ આપીશ. અમારા સાંસદ શ્રીએ પણ કરેલી છે અને સરકારમાંથી પણ જે યોજનાઓ લાભ મળે છે એ આમાં સમરસ થયા છે એટલે મળશે બીજો લાભ. એમ અત્યારે અમારા ગામમાં ઘણી બધી યોજનાઓ મળી ગઈ છે અને જે કોઈ બાકી રહેતી હશે એનું કામ પૂર્ણ થાય એવું અમે પ્રયત્ન કરશું. આમાં જે કોઈ સરકારની યોજનાઓ હોય એમાં મારા ગામમાં જે કોઈને ગરીબ માણસોને લાભ ના મળ્યો હોય, ગમે ને ના મળ્યો હોય, એ લાભ મળે એના માટે હું મહેનત કરીશ. અને મુખ્યમંત્રી શ્રીની એક હોય છે કે 100% ઘર પાસ કરું, એ બધાને મકાન મળી જાય અને 1 થી પાટડી તાલુકામાં 1 થી 5માં મારા ગામનો નંબર આવે કે ઝડપી કામ પૂર્ણ થઈ ગયું, એના માટે પણ હું મહેનત કરીશ. અહીંયા બાજુમાં અમારે ઝાડીની જગ્યા ખરી,
બુટ માલમપુર ગામમાં અમારા બુટ ભવાની માનું મંદિર છે, વાવેશ્વરની જગ્યા છે માંડલમાં. ગામની અંદર તળાવ, ગામમાં દરેક સુવિધાઓ છે જ, બધી સુવિધાઓ છે. ગામની અંદર ચોમાસું આવે તો પાણી ભરાવાની સમસ્યા કે એવી કોઈ સમસ્યા ખરી? હાલમાં એવી તો કોઈ સમસ્યા નથી. બરોબર. ગામની અંદર આખું ગામ જ્યારે સાથે હોય ને તમને સમરસ કરતો ત્યારે તમે ગામનો આભાર કેવી રીતે માનશો? આભાર માનું એટલો ઓછો છે. ગામને તમે શું સંદેશો આપશો? હું જેટલું બને એટલું ગામને કામ મારાથી બને એટલું, જેટલું બને એટલું કામ કરીશું. મારું નામ પરેશ જાદવ છે અને હાલ હું આર્મી મેડિકલ કોરમાં, ઇન્ડિયન આર્મીમાં એઝ એ એનસીઓ તરીકે અંબાલા કેન્ટમાં પોસ્ટેડ છું અને ત્યાં અત્યારે ફરજ બજાવું છું. ઘરે મારી જે સામાન્ય રજાઓ હોય છે, જે અમને મળતી હોય છે હક રજા, એ ઉપર જ મારા જે ઘરના નાના મોટા કામ છે એના અર્થે મેં રજા મૂકેલી છે. કહેવામાં સર્વપ્રથમ તો જે બી આ સામાન્ય ચૂંટણીમાં સમરસથી આવેલા નવનિર્મિત સરપંચ છે અને જે બી સભ્યો છે અને હું ખૂબ મારા તરફથી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે ગામમાં સમરસ થવું એટલે શું છે કે એકતા રૂપી જે ઉદાહરણ હોય છે, કોઈ બી ગામ હોય તો મારા ગામે આ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એના માટે ખૂબ જ મને લાગણીનો અનુભવ થઈ રહ્યો છે, સારી એવી, અને આનંદિત છું. મારી ઉંમર આજે 36મું રનિંગ છે, 36મું વર્ષમાં ચાલુ રહ્યું છે. તો મારા ખ્યાલથી મેં એક જ વખત જે છે ગામમાં ચૂંટણી જોયેલી છે, એ પછી મેં ગામમાં ચૂંટણી જોઈ નથી. સંદેશામાં આવનારી પેઢીમાં જે છે સર્વપ્રથમ તો જે યંગસ્ટર છે, યુવાઓ છે, તે જે બી આપણા ગામના પ્રશ્નો છે, જે ચૂંટણી થતી હોય છે, સરપંચના છે, સભ્યના પદો છે, એમાં એ લોકો રસ લે અને જેમ કીધું એમ કે જે બી વડીલો છે એમના જે બી સલાહ સૂચનો છે એને અનુસરે અને ફરીથી જે સમરસતા છે, એકતાનું પ્રતીક છે, એ ઉદાહરણ પૂરું પાડે, એ જ હું યુવા વર્ગને કહેવા માંગુ છું. ગામમાં જે ઉપલબ્ધ સુવિધાઓ છે એમાં જે બી ગામની આપણે શેરીઓ છે એમાં દરેક જગ્યાએ બ્લોક પાથરેલા છે. પછી પાણીની ખૂબ જ સારી સુવિધા છે. પાણી લગભગ દિવસમાં 2 વાર 2 કલાક માટે આવતું હોય છે. તો પાણીની પણ સુવિધાનો પ્રશ્ન નથી, રસ્તાનો બી પ્રશ્ન નથી. શિક્ષણ માટે બી સરકારી શાળામાં ખૂબ જ સારું કામકાજ થઈ રહ્યું છે. પ્લસ બસ સુવિધાઓમાં સારી સુવિધાઓ છે અને જો કોઈ કરવા માટે જો કોઈ કામ છે તો એ અત્યારે મને તો નથી લાગી રહ્યું. બાકી જે સરપંચ સાહેબ છે ને સભ્યો છે એ જ્યારે ગામમાં આવશે ને એને અનુસરશે. પછી સુરેન્દ્રનગર જિલ્લો, દસાડા તાલુકો, માલણપુર ગામ. મારું નામ જાદવ મોતીભાઈ નનુભાઈ. આમાં અત્યારથી શું થયું, બધા મોટા વડીલોએ ઝંપલાયેલું છે. આમાં હાલી ફેર ગામ વાળા એવું નક્કી કર્યું કે ભાઈ યુવા ધનને આપો. છોકરાઓ હોંશીલા, કામના સારા, એમને ટાંપા ટયા, એમની કોઈ આળસ વગર બધું જ કામ કરી શકે એમ. એટલે હાલ ફેર અમે એવો વિચાર કર્યો ગામ વાળાએ કે યુવા ધનને અંદર ઝપલાઈ દેવું અને ગામની સમજૂતીથી સમરસ કરી દીધું છે. બહુ સરસ, આખું ગામ ખુશ જ છે. ગામમાં 8 થી 10 જાતિ વસ્તી છે અને બધાને સંતોષ જ છે. બધા સમાજને સંતોષ થશે, જેથી આમાં બધા રાજી છે કમ્પ્લેટ.